બીજનો ધણી છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે હે અર્જુન, સર્વ બીજકનો હું પિતા છું. પરમ પિતા પરમાત્મા સઘળે એનો વાસ, નિજાનંદ નિજ રૂપમાં હરિ સોહમ, નિજાનંદ નિજ રૂપમાં હરિ સોહમ આપોઆપ. પરમાત્મા જગમાં કોઈ જગ્યા ખાલી નથી જ્યાં નથી. ગુરુ મહારાજના આશ્રમમાં 4 શિષ્યો રહેતા હતા. આવતા હતા તો 400 જણા. કાંઈક એવો પ્રસંગ હોય તો 4-5 હજાર થાય. ગુરુએ વિચાર કર્યો કે આ લોકો સત્સંગ સાંભળે છે તો એના હૃદયમાં મારી વાત ઉતરે છે કે પછી ઉપરથી વહી જાય છે. ઉનાળાનો ટાઈમ, 4 સેવકોને એને કેરી દીધી. આમ્રફળનું શું કરવાનું ગુરુ મહારાજ? તો કે કોઈ દેખે નહીં ને ત્યાં જઈને ખાઈ લેવાની. કોઈ દેખે નહીં ને ત્યાં જઈ અને કેરી ખાઈ લેવાની. આશ્રમના પાછળના ભાગમાં વાડો હતો, ત્યાં કોઈ માણસોની અવરજવર ન હોય એટલે એક ચેલો ત્યાં જઈ અને કેરી ખાઈ લીધી. બીજો ચેલો છે એ આશ્રમમાં ભોંયરું હતું એમાં કરી અને કેરી ખાઈ લીધી. અને ત્રીજો ચેલો છે એ આંબલીનું ઝાડ બહુ ઝાઝા ઘેઘૂર પાંદડા હોય, એમાં ઉપર કાંઈ કોઈનું ધ્યાન જાય નહીં એટલે એમાં પોતે કેરી ખાઈ લીધી. એક જોડાએ કેરી ખાધી નહીં. એ કાનભાઈ જે હોય છે હા એટલે એને કેરી ન ખાધી. આવ્યા, બેટા કાલ કેરી આપી હતી તમે ખાધી? તો કે હા ગુરુ મહારાજ, વાડામાં કોઈ નહોતું, મેં ખાઈ લીધી. કોઈ હતું જ નહીં, હું એકલો જ મેં ખાઈ લીધી. તે બેટા આંબલીનું ઝાડ ઘેઘુર હતું, ચડીને ખાઈ લીધી. તે આપણું ભોંયરું નથી એમાં બેસીને મેં ખાઈ લીધી ગુરુજી. તે હા રે, મેં કેરી ખાધી નથી, કારણ કે હું શબ્દનો પારખી છું. તમે એમ બોલ્યા હતા કે કોઈ જોતું ન હોય ત્યાં કેરી ખાધું, તો કાં તે ખાધી નહીં? મેં એટલા માટે ન ખાધી કે જગ મેં જગા ન ખાલી કોઈ ને જहाँ ઈશ્વર ન હોય. આ દેશ કાલ દિશી વિધિ સૌ માહી, કહું તો કहाँ જहाँ પ્રભુ નાય. કહો તો ખરા કે આવો ભગવાન, કહો તો ખરા કે ક્યાં પ્રભુ નથી. આ બધે ભગવાન છે ગુરુદેવ. એટલે પછી ભગવાન તો જોતા જ હોય. તમારા શબ્દો એમ કહેતા હતા કે કોઈ જોવે નહીં ત્યાં ખાજો. ભગવાનની નજર તો બધે ઉપર હોય. એવી નજરો કરો ને એ મારા નાથ, એ દયાળુ છો દેવારે. એ મારા સદગુરુ સ્નેહી જોને શ્યામ, સન્મુખ સામા રેજો રે. તારી ભક્તિમાં પાડે છે ભંગ, એવી દ્રષ્ટિને ગુરુજી દળજો રે. આ સન્મુખ કોઈમાં બેન કરીએ છાની વાત, તોય જગનો તાજ જાણતો.
ગમે એટલા કપટ ખરો પણ એ જાણે છે, એનાથી કાંઈ અજાયરું નથી. કોઈનો હારો કરતોય જાણે છે, કોઈનો નરસો કરતોય જાણે છે. તન કે જાણે મન કે જાણે, જાણે ચિત્તની ચોરી. કાળ બિચારા ક્યાં કરે, जिनके हाथ में डोरी. સંતોને ભગવાનની બીક લાગે છે. સંતો ભગવાનથી બીક. जितना तारा गगन में इतना शत्रु હોય, કૃપા હોય રઘુનાથની તો બાલ ન બાકો હોય. સૌમાં વસ્યા છે રામ, સૌને પ્રણામ છે. સૌમાં વસ્યા છે રામ, સૌને પ્રણામ છે. સૌ સ્થળ વસ્યા છે શ્યામ, સૌને પ્રણામ છે. સૌ સ્થળ વસ્યા છે શ્યામ, સૌને પ્રણામ છે. નરને પ્રણામ છે, નારીને પ્રણામ છે. નરને પ્રણામ છે ને નારીને પ્રણામ છે. ધનુષ્ય ધારીને પ્રણામ, સૌને પ્રણામ છે. ધનુષ ધારીને પ્રણામ, સૌને પ્રણામ છે. પરમાત્મા સર્વ રૂપે સર્વ ગુણે સર્વ નામે જાગ જમાર છે. તમારી સુરતા પંચ વિષયમાં ભટકતી બંધ થાય અને તમારા હૃદય એટલે આકાશમાં એ પોરાઈ જાય. સુરતા ગગનમાં પૂરી, મેં નામ સાહેબ કા નોરી. હવે મારે નથી યોગ કે સિદ્ધિની જરૂરી. યોગની જરૂર નથી, સિદ્ધિની જરૂર. મેં નામ સાહેબ કા નોરી. નથી યોગ સિદ્ધિની જરૂરી. સિદ્ધિ કાંઈ ઊભી હોય, બાપજી કાંઈ કામ હોય તો કે તણખલા જેવી સિદ્ધિ ઘણી છે. ચોરથમાં સિદ્ધિ તેની ગુણ ત્યાગી. તને તળગુણનો ત્યાગ કર્યો અને તણખલા જેવી સિદ્ધિ કરી. માતાજી ત્યાં બારોબાર રહીજો, જરૂર પડશે ને બોલાવીશ. બાકી અમારે કાંઈ જરૂર નથી. ગુરુમાં શું નથી? ગુરુમાં શું નથી? ગુરુમાં બધું છે. જે ગુરુને ભૂલે છે ને એ આમ હાથ લાંબા લાંબો ભીખ માંગે છે. લાખ રૂપિયા દો, 10 લાખ રૂપિયા દો, 20 લાખ રૂપિયા દો, કરોડ રૂપિયા દો ને માગવાના હોય. અંતર્યામી તો નામ છે. અંતર્યામી તો એનું નામ છે રેલો. મારવાલો અંતર્યામી તો એનું નામ છે રેલો. અંતર વાંચે છે વાલો તરત જો, મારો વાલો રીધે છે આચા ભાવથી રેલો. એ મારો વાલો રીધે છે આચા ભાવથી રેલો. અંતર વાંચે છે વાલો તરત જો, મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. બાય દેખાવ સૌ વ્યર્થ જો, મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. હે મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. એ
હે બાહ્ય દેખાવ સૌ વ્યર્થ જો મારો વાલો રીજે છે હાચા ભાવથી લેલો મારો વાલો રીજે છે હાચા ભાવથી લેલો. ભીષ્મ પિતામહે કહ્યું, દુર્યોધન જરાય ઢીલો પોચો થાયશમાં દ્વારકા જાજે અને કૃષ્ણને તારી ઘરે તેડી આવી અને જમાડજે. તને ભય નહીં રહે. કૃષ્ણ વંદે જગતગુરુ. પણ જોજે સારથી લઈને ન જાતો, તું રથ હલાવજે. કોઈ બીજાને તેડતો ન આવતો. એક કૃષ્ણને જમાડી દે, તારો બેડો પાર થઈ જશે. બાય દેખાવ મયુરભાઈનો કેવો લાગે. આ મારા ગુરુનો લેંઘો જો ટંગડા જેવો. તોય ફોટો પાડી નાખ્યો છે. પણ એ મને કે એટલે કપડાં હારા પહેર્યો તે ફોટો પાડતો ગાંડી ના ગાંડી ધંધો જેવા હોય એવા રજૂ થાય. એમાં ગઈ આને કોણ એમ કે બ્રહ્મ બેતા છે, કોઈ કે આને કોઈ કે અને સમજે કે આનું દર્શન છે ને ગુરુના દર્શન કરતાની સદીન 68 તીરથ થાય રે. ગુરુ તો મારા આંખની જ્યોતિ, ગુરુ હૃદયના હાર રે. જાગીને મેં જોયું રે આ ઘટ ઘટમાં પેઠો મારો અલગ ધણી. એવા જ્ઞાની ગુરુજી મળ્યા રે. ગોળી તો મારી જ્ઞાન ધણી. એકાએક રથ ઊભો રહ્યો દ્વારકાની મારી પાસે. ઓ અકુરનંદન, તમે? હા, તમને તેડવા આવ્યો છું. ક્યાં લઈ જાઓ છો મને? હસ્તિનાપુર. મારે ત્યાં તમારો પ્રસાદ લેવાનો છે. વારે વારે ભાઈ, તમે 56 ભોગના જમનારા છો મને ખબર છે. અને એટલે 56 પ્રકારના વ્યંજન બનાવશો. તૈયાર થાવ એટલી વાર લાગશે. કાંઈ વાંધો નહીં, બેઠો છું. થોડીક વાર થઈ શરબત આવ્યું, થોડીક વાર થઈ ત્યાં દૂધનું કોલ્ડ ડ્રિંક્સ આવ્યું, થોડીક વાર થઈ ત્યાં આઈસ્ક્રીમ આવ્યો, થોડીક વાર થઈ ત્યાં ગરમા ગરમ શીરો આવ્યો, થોડીક વાર થઈ ત્યાં લાપસી આવી, ચલવટ આવ્યા. અને ખાઈ જાય બધું. દુર્યોધન ભગવાન તૈયાર થાય, અહીંયા છોગલો રાખે ને અહીંયા મોગોટો આમ પહેરે, બાજુ ને બેર ખાય, હવે ઠપકારે. હા મારા સેમંતક મણી, કૌસ્તુભ મણી, પારસ મણી, ચિંતામણી, બધી જાતની મણીઓ અને મોટા મોટા હાર, એક 51 હાર ગરમ, મોતીની માળા, મરકત મણીની માળા, નીલમની માળા, પરવાળની માળા, હીરાની માળા, પન્નાની માળા, રતનની માળા, પોખરાજની માળા, અકીકની માળા, ગુંજાયેલ ચોરસીની માળા, તુલસીની માળા, રુદ્રાક્ષની માળા, 51 હાથમાં પગમાં, થોડા તો કેવડા મોટા પગમાં પહેર્યા. હાલો હાલો કેશવ, બહુ મોડું છે. દ્વારકાથી હસ્તિનાપુર બહુ હાલો બેઠા. સાથી નથી આવ્યો, હું પોતે આવ્યો. તમે હલાવતો પણ તો કે હા. ભગવાન બેઠા, ખબડક 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 હલાવે. હસ્તિનાપુર આવવાની તૈયારી થઈ. વિદુરનું ઘર નીકળ્યું
એટલે અહીંયા એ ઊભો ના ગઈ અને કેટલી વાર કીધું રસ્તામાં કે આ દાંડો છે ને મને વાગે છે માથામાં. પણ એમાં તારો દોષ નથી કે નવરીના તારી માં છે ને એ આંધળી નથી, પણ તારો બાપ આંધળો છે. અને એ સતી થવાની પોટલી થઈ ને એટલે ગાંધારી તારી માં એ આ પાટાની પટ્ટી બાંધી અને એ બાડી થઈ. અને તારો બાપ બાડો આંધળો, તારી માં આંધળી બાડી. અને એનું તો ભર્જન રસ્તા દેખાતો નથી. ખાબર ખોબર ખાબર ખોબર ખાબર ખોબર કેટલી વાર મને વાગ્યો. એવો ક્રોધ છે બાડો કીધું ત્યાં એના શબ્દ છે બાડા કહી કે બાડા થઈ જાય બાવડું જાણે ઉતરી જાતો એ મારે ક્યાં રાંડના આવું છે તારે ત્યાં ઉતરી ગયા. હા ત્યાં જેવા ગયા વયો ગયો. આને ન જમાડાય. હા આપણી ઘરે જમીને આ મારી માને બાળી કીધી, મારા બાપને બાળો કીધો અને મને બાળો કીધો. આને જમાડે? આ ગોવાતી છે ને ગમે તો ગોકોટનો આહિર કુટુંબનો આવો જમાડે ગયો. વિદુર કાકા અંદરથી નાતા નાતા કપડા ઉપર કઈ શરીર પર કપડા નથી. વિદુર પત્ની કપડા વગર નીકળી પડ્યા. અવાજ સાંભળી ગયા કૃષ્ણ. હા વિદુર દંપતી શુભ વ્રત ધારી રટે નિરંતર કૃષ્ણ મોરારી રટે નિરંતર કૃષ્ણ મોરારી. 56 ભોગ તજીને હરજી અરે ભાજી તે અરે કાય વાલો મારો ભક્તોને વસ થાય. છોગાડો મારો ભક્તોને વસ થાય. ભગવાને પોતાની આ ઉપેણી હતી આપી, માતાજી આડી રાખી, કેળાની છાલ ખવડાવે છે, ગર્ભ ફેંકી દે છે. હા વિદુર કાકા આવ્યા જોવે છે, અરે આ તું શું કરે છે? મેવા પકવાન વાલે ત્યાગી હારેલો. મેવા પકવાન વાલે ત્યાગી હારેલો. બાજીનો સ્વાદ કંઈક ઓર જો મારો વાલો રીજે છે હાચા ભાવથી રે. એ મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. બાજીનો સ્વાદ કંઈક ઓળજો મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. એ મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. ભગવાનને ટાપક ટીપક કાંઈ ગમે નહીં. જેવા છો એવા રજૂ થઈ જાવ એટલે ખોશ ખોશ. આચાર વિચાર વાલે ત્યાગી હારેલો. વાલે આચાર વિચાર વાલે ત્યાગી હારેલો. સબરીના ખાધા હેઠા બોરજો મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. સબરીના ખાધા હેઠા બોરજો મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. એ મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. આહા તમે વિચાર કરો, 88,000 ઋષિ મુનિ મટોડીને રોગોને લગાડીને અમે એટલા ડિઝાઇન કરીને આસો પાલવ ને આમ તેન કટલીના થમ શેલરીના મંડપ
આસોપાલવનું તોરણ, તુલસીના ક્યારા, રામ મામારી આવો, રામ સબરીનો આશ્રમ ક્યાં છે? એ તો ભીલની છે ને, એ તો આંધળી થઈ ગઈ છે ને, હવે એને કાંઈ સમજતી નથી. પંપા સરોવરનું પાણી કેવું કરી નાખ્યું છે રક્તવર્ણનું. અને મહારાજ અમારા આશ્રમમાં આવો ને, અમે 88,000 બધાય ક્યારની રાહ જોઈ છે. એ પ્રેમ પ્રગટો સબરી થયો અને ઋષિ તો હતા 88,000, પણ પ્રભુએ એ સબરીની પ્રીત પાડ્યું. મારે સૌથી અદકી એ નાર, એવો ઊંચ નીચનું નથી રે. એ જ્યાં હોય ભક્તિ ત્યાં હોય હરી, એવી પ્રેમ ભક્તિ પેખો રે. એ ટેક જેને હૃદય ધરી, એવું સત નહીં છોડે રે. સાચી જેની સાધના કરી. સબરીનો પ્રેમ છે એ હું ઊંચ નીચમાં કાંઈ ન જાણું, મને બધે મારા. હા, સબરીની આ ગયા હેઠા બોર ચાકી ચાકીને ખવડાવે છે. આંખે દેખાય નહીં તેથી મેં તો ચાખ્યા. વાટલી જોઉં છું ઊભી સાંજ સવારે રે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. જાતની શોભેલડે અને નામ મારું સબરી, ઋષિ ગુરુજીના આશ્રમમાં રહું છું એકલડી. વાટલી જોઉં છું ઊભી સાંજ સવારે રે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. ક્યારે પધારે, મારો સમય સુધારે રે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. જગનો શાસક તો બંધાય છે રેલો, એ આખા જગનો શાસક તો બંધાય છે રેલો. એ કાચે પ્રેમ કેરે દોરજો, મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. એ મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. એ કાચા એ પ્રેમ તણે દોરજો, મારો વાલો રીજે છે આચા ભાવથી રેલો. એ મારો વાલો રીજે છે આચા ભાવથી રેલો. આવા ભક્તો પ્રભુને જીતતા રેલો. એ આવા ભક્તો પ્રભુને રીઝતા રેલો. કોને હૈયામાં કરે કે જો, મારો કરકોટા ગોતો આ જાય પોને હૈયામાં કરે કે જો, મારો વાલો રીજે છે હાચા ભાવથી રેલો. એ મારો વાલો રીજે છે આચા ભાવથી રેલો. એ ભૂલિત હૈયામાં કરે કે જો, એ મારો વાલો રીજે છે આચા ભાવથી રેલો. એ મારો વાલો રીજે છે આચા ભાવથી રેલો. કાયમ કર્મા છે જગન્નાથપુરીમાં ભગવાનને ખીચડો ખવડાવવા જાય. તલનું તાતા તેલ નાખ્યું હોય. ભગવાન કે કર્મા હવે તું ધક્કો ન ખાતી, તારો પ્રેમ છે ને એ હાથ પાતાને 21 બ્રહ્માંડ ઉપર ચડ્યો છે અને હું તારે ત્યાં આવીશ. સવારમાં જમી જઈશ પહેલા પછી બધા દર્શન કરવા આવશે. મારી ઘરે આવતો કે હા તારી ઘરે આવીશ. કર્માબાઈ કહે છે
ત્યાં ગયા ભગવાન. ઘરમાં કાંઈ કોઈ નાવ ધોવાનું કાંઈ ન હોય, બ્રશ બ્રશ ન કરવાનું હોય, કાંઈ કોગરા કરી દે, ફો 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 કોગરા કરી લે, ખીચડો મૂકી દે. ભગવાન જમીન વયા છે. પછી સિંહાસન ઉપર જો પૂજારી એક બારિયા લાગે સેવકમાં, હમણાં આવે પછી જ ભક્તોની ભીડ બહાર હોય પછી ડેરો ખોલે. હા, અંદર સંઘ ઝાંખી કરે, ઘંટ વાગે, ઝાલર વાગે, શંખ વાગે, બધું વાગે, નોબત વાગે, બધું વાગે, આરતી થાય. એમાં કર્માનિયા એક ભગવાધારી આવ્યો. અહીં ભગવાધારી કે ત્યાં રસોઈ ચાલુ કરી દીધી. તો કે આ નાયા ધોયા વગર ન કરાય, અમારે ભગવાન આવે છે એટલે મારે નાહી ધોઈને કરવાનું. નાહી ધોઈને કરાય, નાહી ધોયા વગર ન કરાય, પાપ લાગે. એ મારે જ પાપ લાગે. આ હવે ઉમતા ભગવા ફેરે છે. હવે એમાં પાપ લાગે એમ કીધું એટલે બે ગયા ભગવાન. ભગવાન તો આવી ગયા પણ કમરા જે કર્મા છે એ નાહી ધોઈ ટાપો ચીપો પછી ખીચડો કરાવે છે. એ માર તો પછી હોય ને ભગવાન વાર લાગી, તેલ નાખ્યું ઘરમાં, ભગવાન ખાય છે, ભક્તોના હાથથી ખાય છે. મારા ભક્તો જ્યાં વેચે ત્યાં વેચાવ. મારા ભક્તોને કાજ, મારા ભક્તોને કાજ આખે આખો વેચાય. હું જાઉં ચાહે ચોરે વેચે કે ચૌટે વેચે, એનો વેચાય જાઉં છું. આ કોણ ઓળખીએ કે કમર કર્માની? હરિભક્તો પીછાણવા કઠિન છે રે, હરિભક્તો પીછાણવા કઠિન છે રે. એની રેણી જગત થકી ભિન્ન છે રે, એની રેણી જગત થકી ભિન્ન છે રે. ઉપર રાગી ભીતરમાં ભજન છે રે, ઉપર રાગે બેતારમાં ભજન છે રે. એ તો ચિત્રે બાંધેલું રતન છે રે, એ તો ચિત્રે બાંધેલું રતન છે રે. બાયા દ્રષ્ટિ દેખાય વિષય રાગની રે, બાહ્ય દ્રષ્ટિ દેખાય વિષય રાગની રે. એના અંતરે ખુમારી બારી ત્યાગની રે, એના અંતરે કુમારી ભરી ત્યાગની રે. રહે પાસે છતાંય સૌ અંધ છે રે, રહે પાસે છતાંય અંધ છે રે. રહે પાસે છતાંય સૌ બારીના છે રે, રહે આંધળીના પાસે છે. છતાંય સૌ અંધ છે રે. એનો પુનિત પ્રભુથી સંબંધ છે રે, એનો પુનિત પ્રભુથી સંબંધ છે રે. મારી વાત પૂરી કરી લો. કાંઈ કામ નથી આપણે કાંઈ કામ નથી. હા, તો બંધ કર દો. ના ના બોલ 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 મજા આવે. હેલો ચા બનાય. હા, એટલે કર્મ અહીંયા અકડે છઠ સમય થઈ ગયો. ઘડિયાળ આપીને મેળે હાલે છે. ઘડિયાળ સીટીયું વાગે છે, આવો થાય, દેખાડો કોકીરો થાય છે. કેમ આજ મંદિરમાં પડદો ડેરો મોટો મોડો પડે છે. ભગવાન ન હોય હું દર્શન શેના કરાવું? પૂજારી મનમાં ક્યાં ગયા છે? આજ બહુ છેટા ગયા લાગે છે. ઠાકોરજી ત્યાં ભગવાન કર્માનિયા ચાલુ કરતાંય ન રોકાણા. અને અહીં ખીચડો જોઈતો છે તે તાતા તેલવાળો
અને આવી ગયા, બેસી ગયા સિંહાસનમાં. જગન્નાથ મહારાજની જય. જય ડેરો ખોલ્યો. હા, ડેરો ખોલ્યો. પૂજારી કે ક્યાં ગયા હતા પ્રભુ? આ મોઢું જોયું નથી, હાથ ચાલુ, હાથ ખીચડાવાળા, તેલવાળા. એક આવીને ડેરો ખોલ નાખ્યો, ડેરો ખોલ નાખ્યો. વાહ 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 વાહ. હા, જમાડતો હોય છે ને આ પૂજારી, એટલે વાર લાગી લાગે. ભલે ભલે શિરામણ કરે હવાનું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ભલે શિરામણ કરે. આજ શિરામણ દર્શન રહે છે. એ જેટલા જણા અહીંયા ખેતરો ચોટ્યો તો નહીં, મળ્યો નહીં, લોકો તડકાને જ્ઞાન થઈ ગયા બધાય. હા, પૂજારી કે અહીંયા હું તમને મેવાના આન તેને જે કહ્યું કરી દઉં, 56 ભોગ. અને અહીંયા કર્માની કર્મા મારા હૃદયમાં અને મારા રોમ રોમમાં કરી ગઈ છે. અને કર્મા જેવો તને આવડે. હરી હરી અત્યારે પહેલા વેલો ખીચડો તો કર્માનો જ દેવો પડે વાહ પૂજારીનો, જગન્નાથપુરીમાં, ઓરિસ્સામાં. હા, એટલે આ વાત પ્રેમની છે બાપા. આમાં કંઈ ગાંડાવેડા કરાય નહીં, અંધશ્રદ્ધામાં ક્યાંય રચાય નહીં. કોઈ મારી નહીં નાખે, કોઈ કાપી નહીં નાખે, કોઈ તલ જેવા ટુકડા નહીં કરી નાખે. આનંદમાં રહેવાનું બસ. ઓમ સોમ કેના અને થળે બેસી અને હે મેના વિશ્રામ લેના. બસ સદગુરુ મહારાજની જય.